હાલો તો સાપુએ રમી. હે હું કીધું? એ સાપુએ રમી એમ. ઓય બાપા, હું નાનો છોકરો છું કે સાપુએ રમું? પણ હું ક્યાં નાનો છોકરો છું? તો પણ હું કામ સાપુએ રમું? કે તમે નાના હતા ત્યારે સાપુએ રમતા? હા બહુ રમતો. તો પણ હાલો ને સાપુએ રમી, બાળપણની યાદ તો તાજી થાય. પણ લા સાપુએ તું હમણાં રમું પણ કોક ભાળી ગયું હોય તો એમ ન કે ભો ઘટો થઈને સાપુએ રમે, મારા દાંત કાઢે. જો બોલો તો મારો એકલા કોની અરે સાપુએ રમવું? પણ કાંઈ સાપુએ રમવું ના, શાંતિથી બે. તમારો માણસ ક્યાં ગયો? એના ગામડે ગયેલો છે. જો બોલો તમારો માણસ હોત ને તો તમે બે સાપુએ રમે. એ આવે ને ત્યારે રમજે, અત્યારે શાંતિથી બે. એ હારું. ભોળા દાદા કોણ હતું? ગડબડિયો ગાંડો. ગરબડિયો ગાંડો ઈ કોણ? એ આપણા ગામમાં નવો ગાંડો આવ્યો. જો બોલો કઈ બોલ્યો નહીં ને સીધો આપણને બેને ઢીબાત મીંડ્યો ને. પણ ઈ તો ગાંડો છે, ઈ થોડો આપણને ઓળખે. ઈ હાસુ તો બધાને આપણે જાણ કરવી પડશે. હું ના રે ના, કોઈને કેવું ના, ગાંડો હોયો જાહે. ને ભોળા દાદા હવે તમારી વાડીએ તમે કેમ જાશો? મારે તો વાડીએ જાવું જ પડશે ને, તમે તો તમારા ઘરે વયા જાહો. મારે ઘરે કેમ જાવું? રસ્તામાં ગરબડિયો ગાંડો મળ્યો હોય તો મને નો ઢીબી નાખે. પણ એટલે ઈ બાજુ ક્યાં ગાંડો છે? મારી વાડી બાજુ ગાંડો છે. એ તો તમારે વાડીએ નથી જવું. હાલો અહીંયા આપણે બે સાપુએ રમી. એ બાપા કાંઈ સાપુએ રમવું ના, ખિસ્સામાં નાના છોકરાની જેમ સાપુ લઈને ફરે તે. એટલા પૈસા રાખતો હોય તો પૈસા તો હોવા જોઈએ ને. આ તો તું અહીંયા ઉભો રે, હું વાડીએ જાઉં. મારો માણસ એના ગામડે ગયેલો છે. અહીંયા ગરબડિયો ગાંડો નો આવે તો હારું, નહીતર મને ઢીબી નાખશે. હારું છું, ગડબડિયો ગાંડો વયો જો. મને એકલી બીકત લાગતી હતી. કાંઈ બોલે નહીં અને સીધો ઢીબાત મંડે ને. ગાંડો પાછો ન આવે તો હારું. ઓલા દાદા, ઓ તમારું એક કામ પડ્યું. મને 5000 રૂપિયા ઉછીના આપો ને. હે પેલા 5000 લઈ ગયા, ઈ પાછા આપો, પછી બીજા પૈસા માંગો. પણ મારી પાસે પૈસા થાય ને ત્યારે હું તમને પાછા આપી દઈશ. હવે કેવી વાત કરો, તમારી પાસે કેદી પૈસા થાય? યો બોલો, તમને તો મારી ઉપર થોડો ક્યાંય વિશ્વાસ નહીં. એ નથી વિશ્વાસ. પેલાના પૈસા આપો, પછી બીજા પૈસા માંગો. હે અయ్યો 5000 આવી ગયા તમારા પૈસા? હા, તો હવે ઉસીના પૈસા આપો મને 5000. તો પણ મને કામ પૈસા આપ્યા. આ તો હું છે, મારી પાસે 5000 રૂપિયા પડ્યા હતા, મેં કીધું વપરાય ન જાય ને એટલે તમને આપી દઉં, આપણે સુક્યા થઈ જાય ને. એ હારું અલ્યો. હવે આ 5000 કેદી પાછા આપશો? વર્ષ દિવસ પછી. યો બોલો, મને તો કાંઈ સમજાણું નહીં. પૈસા તો પાછા લઈ ગયા. કેમ ફફડાટી આવ્યા? એ ગડબડિયા ગાંડાએ અમને બેને ઢીબા. તમને ઢીબા? હા હે ભોળા દાદા, ગરબડિયો ગાંડો ઈ કોણ? એ આપણા ગામમાં નવો ગાંડો આવ્યો. પણ ગામમાં તો કઈ વાત નથી થતી. એ મારે કાંઈ વાતું કરવા અહીંયા ઊભું રહેવું ના. મારો મારા ગામડે ત્યાં આવશે ને તો ગડબડિયો ગાંડો એને ઢીબશે. નો ગયા હોત તો એન પા મને ગરબડિયા ગાંડાએ ઢીબી નાખ્યો. તો હું બકુલભાઈ અમે બે બેઠા હતા ને કે આવીને સીધો ઢીબાત મીડ્યો ને. હાલો હવે આપણે સાપુએ રમી અહીંયા આપણી જગ્યાએ. સાપુએ હું કામ રમવું, એનો ફાયદો? તો પણ આમ જાશું ને તો ગરબડિયો ગાંડો આપણને ઢીબશે. એને કરતા ટાઈમ તો જાય. પણ મારી પાસે સાપુ નથી. તો પણ 100 રૂપિયા મને આપો, હું 10 સાપો આપું. એ હારું આલ્યો 100 રૂપિયા. જો આવો રમી. જો બોલો કેટલી બધી સાપુ જીતી ગયા. હો હજી મારી પાસે સાપુ છે તે. હાલો રમી. જો બોલો બધી સાપુ જીતી ગયા. હું મારી પાસે તો હવે સાપુ નથી. તો લાવો 100 રૂપિયા, હું તમને 10 સાપો આપું. ના રે ના, હવે કાંઈ સાપુ રમવું નથી. કેમ થોડું આલે? તો 100 રૂપિયા પાછા આપો, એટલે તમે સાપુ રાખો. ના ના, સાપુ તમે રાખો. જો બોલો, મારા 100 રૂપિયા લઈ ગયા. તમે તમને કહેતા હતા ને કાંઈ ફાયદો નહીં થાય. મારે છો ને 100 રૂપિયાનો ફાયદો. બકુલભાઈ આપ નો આલે, 100 રૂપિયા આપી જો ને. પાસ આવે પૈસા ન મળે. હો ઉતાવળો હાલ ને, નકર ગામમાં પગવાનું મોડું થાય. હે ટીપડું લઈને ક્યાં ભાગ્યા? એ ગામમાં જઈ ટીપડું મૂકવા. તો ઈ બાજુ ન જતા, ગડબડિયો ગાંડો આવેલો છે, તમને જીપશે. હવે એમ થોડું દીવાનું હોય, ઈ તો આપણે ગાંડાનું નામ લઈએ ને તો ગાંડો આપણું નામ લે. એ એમી તો હાસુ કેવી માર નો ખવા હોય ને તો ઈ બાજુ નો જાતા. ઈ ભલે ને કે હાલ તે આપણે ગાવ તો બીજું હું. ગડબડિયો ગાંડો આવેલો છે, હમણાં ખબર પડશે. યો બોલો, મારી વાડીએ કોક બે આવવા આવે ત્યારે જ ગડબડિયો ગાંડો આવે. આમ ગડબડિયો ગાંડો બધાને ઢીપશે ને તો મારી વાડીએ કોઈ બેહવાય નહીં આવે. એ કેવો જમરૂક આવે છે. ઈ આયા ગડબડિયો ગાંડો બેઠો. હે ક્યાં છે ગડબડિયો ગાંડો? એ તને
હું થોડો ગરબડિયો ગાંડો છું. એ બકુને મમરો કહેતો હતા ઈ બાજુ ગરબડિયો ગાંડો છે. આ ઈ વાત હાચી. એની ટીપડું લઈને કઈ બાજુ જાવ? એ ગામમાં સાડી ઓલા ભાઈ મકાન બનાવે ને તે ટીપડું ભાડે દેવા 10 રૂપિયા ભાડું આવે ને. ઈ કેમ બોલો દાદા ફફડાટી આવ્યા? એ ગડબડિયો ગાંડો આવ્યો. ઓ બાપા બકુલ મમરા તમારી વાત સાચી હો. ગડબડિયા ગાંડે ઢીબી નાખ્યા. એટલે તો એમ તમને ઈ બાજુ જવાની ના પાડતા હતા. હા ગરબડિયા ગાંડાના માર ખાધા ને. યા, તો પણ હાલો ને આપણે બધાય થઈને ગડબડિયા ગાંડાને ઢીબી નાખવી. ઉભા રહ્યો. એમ ગાંડા ઉપર હાથ ન ઉપાડાય. ઈ તો ગાંડો છે, આપણે થોડા ગાંડા છીએ. ઈ હાતું. અને ગાંડો આપણને ઓળખે ના ના તો પછી હો ના ઘરે આવી જાવ. હું મારી વાડીએ ભાગું. અમરાભાઈ કાંક ગરબડ લાગે છે. આ ઈ હાસુ ભોળા દાદા પર બે ધોલ મારે તોય કેટલા દીવે આપણને હાર્યા લઈ જાય. આ તો એકલા વાડીએ ભાગે છે. તો એટલે તો કહું છું. અને ગાંડાનું નામે પાછો ગરબડિયો ગાંડો એવું છે. આ તો ગડબડ છે તે. એક ભોળાનો માણા ગાંડો ના બન્યો ને. હવે ઈ તો એના ગામ ગયેલો છે. ઈ તો ભોળો ખોટું બોલતો હોય તો ઈ હાસુ ઈ વિશે જેવું કરું. પણ ભોળા દાદાનો માણસ ગાંડો બન્યો હોય તો કઈ ભોળા દાદાને થોડો ધોકા મારે? ઈ હાસુ તો ગરબડિયો ગાંડો આવે પેલા તો ભોળા દાદાને જ ધોકા મારે છે. હે આમ તો એની વાડીમાં આટા મારે છે. એને અહીંયા બેહવા બોલાવું તો મને બીક તો ન લાગે? એમ કા ભાઈ અહીંયા આવો તો. ભલે અમથા ભાઈ કેવું પડે અહીંયા બેહવા આવે તો મને બીક તો ન લાગે. શું છે ભોળા દાદા? એ મને બીક લાગે ને તો તમને બેહવા બોલાવ્યા. કેમ? એ ગામમાં ગડબડિયો ગાંડો આવેલો છે. પણ ગામમાં ભલે ને ગાંડો આવ્યો તમે હું કામ દીવો? અહીંયા આવ્યો તો એટલે હવે નો દીતા હું આવી ગયો ને એટલે તો અમથા ભાઈ તમને અહીંયા બેહવા બોલાવ્યા. ક્યાં ફફડાટી આવ્યા? એ ગાંડાએ મને ભોળા દાદાને ઢીબ્યા. હે તમને ધીબા? હા જો બોલો આજ તો ગાંડાએ બધાને ઢીબ્યા. ભોળા દાદાની વાડીએ જાવીને ગરબડિયો ગાંડો આવે. તો એક કામ કરો થોડા દિવસ કોઈ મારી વાડીએ ન આવતા એટલે મારે માર ખાવા પડે. પણ ધોકા વાગે કેવા? હવે તેમી તો એક બે ધોકા ખાધા છે. ભોળા દાદાને તો કેટલી વાર ધીબી નાખ્યા. કા ભોળા દાદા? તો હું હે ભોળા દાદા તમને બહુ ધોકા માર્યા. વાહામાં બળતરા થતી છે ને? હા ઓ બાપા. હે વાહામાં તો મોટું ધીમણું થઈ ગયું હોય એવું લાગે. આ તો ધોકા વાહામાં પડે તો ઢીમું થઈ જ જાય ને. હે આ તો ઓશીકું છે. હે વાહામાં હું કામ બાંધ્યું? એ ધોકા ન વાગે ને એટલે. હે તો હાચો બોલો. ગરબડિયો ગાંડો તમારો માણસ